માટે કર્મચારી સંગઠનોએ ભલામણો મૂકી છે। વાર્ષિક ઇન્ક્રીમેન્ટનો જે દર છે એ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ચોક્કસ તબક્કે ડીએને બેઝિક પેમાં ભેળવી દેવાની એક માંગ કરવામાં આવી છે। નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં આના કારણે મોટો ફાયદો થશે। હાલના 3%ના દરથી 10 વર્ષમાં સીમિત વધારો થાય છે અને નવી ભલામણોથી 7 વર્ષમાં ગ્રોસ સેલરી છે એ બમણી થશે। સાથે જ એનસીજેસીએમ સંસ્થાએ 6% વાર્ષિક ઇન્ક્રીમેન્ટ દર છે એની એક દરખાસ્ત એટલે કે ભલામણ કરી છે। એનએફપીઈ અને એઆઈએનપીએસઈએફે 25% ડીએ મર્જર માંગ્યું છે। આઈઆરટીએસએ દ્વારા 5% ઇન્ક્રીમેન્ટ અને 50% ડીએ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે। 2.1 ફિટમેન્ટ ફેક્ટરની લેવલ 1 પગાર 37,800 થશે અને 60% વાર્ષિક વધારાથી બેઝિક પે છે એમાં ઝડપથી ગ્રોથ આવશે। સાથે 2033માં 25% ડીએ ભેળવતા જંગી વધારો આપણને જે બેઝિક પે છે એમાં જોવા મળશે અને બેઝિક પે વધવાથી એચઆરએ અને અન્ય ભથ્થા પણ વધશે એવું માનવામાં આવી રહ્યું છે। એટલે જે 8મું પગાર પંચ લાગુ કરવાની એક વાત આવી રહી છે એની સાથે અનેક જે સંસ્થાઓ છે, કર્મચારીઓ સાથે જોડાયેલી સંસ્થાઓ છે, પોતાની ભલામણો છે એ સરકારને મોકલી રહી છે। અને એમાં જે મેજર ભલામણ છે કે જે ઇન્ક્રીમેન્ટ એટલે પગાર વધારાનો જે દર છે 6%ની આસપાસ રાખવાની એક દરખાસ્ત છે અને સાથે જ જે ડીએનો પોર્શન છે એમાંથી અમુક પોર્શન કેટલાક 25% કર્યા છે, કેટલાક 50% કર્યા છે, પણ એ જે પોર્શન છે બેઝિક પેમાં સામેલ કરવામાં આવે એવી એક માંગ થઈ રહી છે। કારણ કે આપણે જાણીએ છીએ કે પીએફ પણ બેઝિક પેના આધારે કપાય છે અને સાથે ગ્રેજ્યુટી વગેરે રકમો પણ બેઝિક પેના આધારે મળે છે। તો જો બેઝિક વધશે તો ઓબ્વિયસલી આ બધી જે વસ્તુઓ છે એમાં એક વધારો સેલરીડ ક્લાસને મળી શકે છે।